અમદાવાદના વાડજની સૌરભ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં વાલીઓએ ફી બાબતે ગંભીર આરોપ લગાવ્યા છે। આજથી ધોરણ 1 થી 9 અને 11માં ધોરણની વાર્ષિક પરીક્ષાની શરૂઆત થઈ છે। તેવામાં આજે સવારે વાલીને ફી બાબતે ફોન કરીને બોલાવવામાં આવ્યા। વાલીનો દાવો છે કે જે બાળકોએ ફી ભરી ન હતી તેમણે પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા। જો કે શાળા સંચાલકો દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષાથી વંચિત રાખવામાં નથી આવ્યા। તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। સવારના સમયે માત્ર જે બાળકોએ ફી ભરી ન હતી તેમણે ફોન કરીને માત્ર જાણ કરવામાં આવી હતી। સવારના એકચ્યુઅલીમાં 7:30 વાગે બે ફોન આવે છે મને સ્કૂલમાંથી, મારી ડોટરના જ ફોન હતા અને એક ફોનમાંથી રિસીવ ન થયો। સેકન્ડ ફોન ઉપર મેં રિસીવ કર્યું તો મને કે મમ્મી મને એક્ઝામ આપવાની ના પાડે છે આ લોકો સ્કૂલમાંથી અને કહે છે કે ફી અત્યારે ભરો તો તમને એક્ઝામ આપવા દઈએ અમે એમ। લાસ્ટ સેમિસ્ટરની 6,000 ફી બાકી છે, બાકી બધી ભરાઈ ગઈ છે। હા, ઘણા બધા છોકરાઓ હતા। મેં પૂછ્યું કે કેટલા છોકરાઓ છે બારે, તો કહે છે કે છે મમ્મી ઘણા બધા અત્યારે ને બધાની ફી બાકી છે। જેના પેરેન્ટ્સ મળીને જાય છે ને ફીનું જે લોકો કહીને જાય છે કે ભાઈ ભરી દેશે આજના દિવસમાં, એ લોકોને અંદર જવા દે છે કે। તો મેં કીધું કે તું સરને આપ ફોન, હું વાત કરું। તેના સરે વાત કરી મારી સાથે, મને કહે કે ફી ભરવી પડશે તમારે, પછી એક્ઝામમાં બેસવા દઈશું। મેં કીધું તમે ફી આવી રીતના છોકરાઓને અંદર કેવી રીતના નથી જવા દેતા એક્ઝામમાં, તમે એક્ઝામ આપવા દો એને, હું આજના દિવસમાં ગમે તેમ કરીને અરેન્જ કરું છું, હું અત્યારે આવી શકું એમ નથી। તો કે તમારે પ્રિન્સિપલથી મળવું પડશે એમ। जो बच्चे का फ़ी बाकी था वो कॉल किया है, बट सारे बच्चे एग्ज़ाम देंगे। आज भी दिया है, कल भी देंगे, पूरा शेड्यूल के हिसाब से देंगे। ऐसा कोई नहीं है कि हमें भी पता है कि ऐसा नहीं हम रोक सकते बच्चों को, और बच्चों देंगे एग्ज़ाम। गलत बोल रहे हैं आप क्या? थैंक यू। हाँ, पेरेंट्स गलत बता रहे हैं कि भाई उनके बच्चों को बाहर खड़ा रखा है। बच्चे सारे एग्ज़ाम दे रहे तो कैसे खड़े होंगे बाहर? नहीं, इट मस्ट बी कोई गलती हुई होगी। बच्चे तो एक एग्ज़ाम दे रहा है, तो फुल अटेंडेंस है आज।